સ્ટુડન્ટ્સ આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયું છે વિકલન વાળું લક્ષ અને વિકલન આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે એના એમસીક્યુ જોવાના છે. બટ એમસીક્યુની પહેલાં આપણે એક કામ કરવાનું છે તે કે એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણે સાંકળનો નિયમ જોવાનો છે. એટલે સાંકળનો નિયમ શું આવશે તે પહેલાં જરા વ્યવસ્થિત સમજી લઈએ. આપણે એકાદ બે દાખલામાં કર્યું તો છે સાંકળનો નિયમ, બટ એ તમને દાખલામાં વચ્ચે કરાવેલું હતું. તો આ સેપરેટલી તમને પહેલાં સાંકળનો નિયમ સમજાવું છું અને ત્યારબાદ તમે આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. ઓકે, એક વસ્તુ ધ્યાન રાખજો, ઘરે રહેનાર વિદ્યાર્થીઓ માટે કે જે લોકો સ્કૂલે નથી આવતા તે લોકોના માટે ખાસ, કે તમારે સૂત્ર જો મોઢે નહીં હશે તો તમારે દાખલા એક પણ આવવા નથી. એ સૂત્ર મોઢે કરવાનું કામ તમારું છે. તમને સમજાવી દીધા છે, સૂત્ર સમજાવી દીધા, એની પ્રૂફ પણ આપી દીધેલી છે કેવી રીતે થાય છે. જેટલા ડાયરેક્ટ લાવે ડાયરેક્ટ પડી દીધા છે. તો ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, બધા sin x tan x cos x ના વિકલિતના સૂત્રો, તો તે બધા જ તમારે લર્ન હશે તો જ તમારે ચેપ્ટર કરવાનું. એટલે પહેલા તમારા સૂત્ર મોઢે હોવા જોઈએ. ક્લાસમાં તો હું એ લોકોને સેપરેટલી લખાવું છું 2 મિનિટ આપીને, આજથી શરૂઆત કરેલી છે. પણ તમે જો એ ઘરે કામ નહીં કરશો કે પહેલી પાંટીમાં સૂત્ર લખશો તો તમને દાખલા નથી આવડવાના. ધ્યાન રાખજો. પછી ગમે તેટલી વાર અમે સમજાવીએ, સૂત્ર તમને નહીં આવડે તો દાખલા તમને નથી જ આવડવાના. એટલે પહેલા સૂત્ર લર્ન કરો પછી જ દાખલા કરો. ઓકે, ધ્યાન રાખજો બરાબર એ વસ્તુ. ઓકે, તો હવે આપણે એમસીક્યુ ની શરૂઆત કરવાના. તે પહેલા આપણે જે નિયમ જોવાના તેનો શરૂઆત કરીએ. સાંકળનો નિયમ. સાંકળનો નિયમ કોને કહેવાશે? સાંકળના નિયમમાં શું આવશે તો કે મને ફંક્શન આપેલું હોય y, આપણે dy by dx, દરેક દાખલામાં આપણે dy by dx શોધવાનું હોય છે. dy by dx શોધવાનું એટલે શું કહેવાય કે y નું x ની સાપેક્ષ વિકલન કરવાનું હોય છે. પણ ઘણી વખત એવું હોય છે કે y ઇક્વલ ટુ દરેક દાખલામાં x ની સાપેક્ષ વિકલનમાં મને શું આપે તો કે y બરાબર મને x માં ફંક્શન આપેલું હોય તો હું dy by dx આરામથી કરી દઉં, કારણ કે અહીંયા ચલ x છે એટલે 2x 1. પણ મને એવું આપેલું હોય કે y બરાબર આ t² + t + 1 આપેલું હોય અને મને dy by dx પૂછે તો હું કેવી રીતે શોધું? કેવી રીતે શોધું કે y તો મને t ચલમાં છે એટલે અહીંયા સ્વતંત્ર ચલ t છે, જ્યારે મને અહીંયા x કીધેલો છે તો અહીંયા કેમ 2x + 1 કર્યું તો કે અહીંયા x છે એટલે x ની સાપેક્ષ વિકલન આવ્યું. તો અહીંયા t છે તો પછી મારું x ની સાપેક્ષ વિકલન કેવી રીતે આવે? અહીંયા x હોય તો હું વિકલન કરું ને. એટલે વિધેય x નું હોતું નથી. y બરાબર જે મને આપ્યું છે વિધેય, તે વિધેય x માં નહીં ને કોઈ બીજા ચલમાં હોય છે અને પૂછે છે મને x ની સાપેક્ષ જ વિકલન, ત્યારે મને સાંકળના નિયમની જરૂર પડે છે. બરાબર? કેવી રીતે? તો કે y t માં આપ્યું છે તો y t નું વિધેય હોવાથી મને dy by dx નથી મળતું, પણ મળે શું? dy by dt મળે મને, કારણ કે t માં વિધેય છે એટલે મને dy by dt મળશે. તો હવે શું કરીએ તો કે dy by dt મેળવી લેવાનું, કઈ નહીં. અને પછી મને t ફંક્શન છૂટું આપેલું હોય તો t ફંક્શન શેમાં આપેલું? તો તે મને x માં આપેલું હોય, x + 1. આ મને x માં આપેલું હોય તો મને dt, આ x માં વિધેય છે એટલે આમાં મને શું મળે? dt by dx મળે. અહીંયા શું મળે? dy by dt મળે. જે ચલમાં મને ફંક્શન આપેલું હોય તે ચલને સાપેક્ષ હું વિકલન કરી શકું છું. એટલે આ રીતે મારી પાસે ડિઝાઇન આવશે. પણ પૂછ્યું છે dy by dx, dy by dx જ પૂછેલું છે તો મને મળે છે કોણ? તો કે dy by dt અને dt by dx. આ બે જણા મળે છે. જોઈએ કોણ? dy by dx. તો આ બે જતા રહેવા જોઈએ. આ બે જતા રહેવા જોઈએ તો કઈ પ્રક્રિયા અહીંયા બે વચ્ચે શું પ્રક્રિયા મૂકીશ? પ્લસ મૂકો તો કેન્સલ થાય? ના થાય. માઈનસ મૂકો તો થાય? નહીં થાય. ભાગાકાર મૂકો તો નહીં થાય. ગુણાકાર મૂકું તો આ બે કેન્સલ થઈ જાય અને dy by dx આવી જાય. એટલે કરવાનું dy by dx જ, પણ વાયા જવાનું છે. dy by dx ડાયરેક્ટ જવાતું નથી. પહેલા મારે dt પાસે જવું પડે, પછી dt મને dx પાસે લઈ જાય છે. એટલે આ રીતે અને બે વખત વિકલન કરવા પડે અને વિકલનની વચ્ચે ઇન્ટુ મૂકવાનું કારણ શું છે તે મેં તમને બતાવ્યું. dy by dx બરાબર dy by dt, કારણ કે y મને t માં આપેલો હતો અને પછી t મને x માં આપેલું એટલે dt by dx મારાથી કરાશે. એટલે આ થયું. બરાબર? તો સાંકળ નિયમ આવો આવે. કરાય કેવી રીતે? sin 2x + 1 આવું મને આપેલું હોય
અને dy by dx પૂછેલું હોય, dy by dx પૂછેલું હોય એટલે d by dx of sin કાઉન્સમાં 2x + 1 આવું લખાશે. તો આમાં મને dy by dx પૂછ્યું છે તો પહેલું જે y આપ્યું તેનું વિકલન કરું પણ પહેલા dt by dx ની લખાઈ નથી. મારે પહેલા કે dt by dx લખવા જાવ અને પછી dy by dx લખવા જાવ તો મારું dt by આ રીતે આવશે, dt by dx અહીંયા ને dy by dx અહીંયા તો કોઈ કેન્સલ નહીં થાય મારાથી, એવું થઈ જાય. બરાબર? તો dy by dt આ રીતે કરું તો મને પ્રોબ્લેમ પડી જાય છે કે dy by dx નથી આવતું, તો મારે શું કરવું પડે? સૌથી બહાર જે પહેલા ફંક્શન આપેલું તેનું વિકલન મારે પહેલા કરવું પડે છે. બરાબર? હવે તેનું વિકલન હું પહેલા કરું તો શું થવાનું? તો કે dy by dt પહેલા પછી dt by dx. તો પહેલું વિધેય મારું અહીંયા જે હોય તેનું જ વિકલન મારે પહેલા કરવાનું. બે વિધેય છે, એક sin છે અને એક 2x + 1 છે. એટલે મારે સૌથી પહેલા બહાર જે આવતું હોય તેનું વિકલન કરવાનું, sin નું વિકલન. sin નું વિકલન શું થશે? cos. પાછળનું ફંક્શન જેવું છે તેવું લખવાનું હોય, 2x + 1. અને હવે કોનું વિકલન કરવાનું? 2x + 1 નું કરવાનું. એટલે cos 2x + 1 અને હવે 2x + 1 નું શું આવશે? તો કે 2 આવશે. 2x નું 2 ને 1 નું 0 એટલે આ તમારો આન્સર થઈ ગયો, 2 cos 2x + 1. બીજો કોઈ સિમ્પલ દાખલા જરાક લઈ લઉં. સિમ્પલ કરતા આમાં પહેલા લઉં છું એટલે ખ્યાલ આવે. બીજો એક્ઝામ્પલ બીજું લઉં, આવું જ લઈ લઉં. sin tan sec 5x. આનું મને વિકલન માંગેલું. તમારે કેટલા ફંક્શન છે જોવાની છે? sin છે, પછી tan છે, પછી sec છે ને પછી 5x છે. તમે અત્યાર સુધી જેટલા વિકલન દાખલા કર્યા ને તેમાં શું આવતું હતું? દાખલામાં તમે 21 પેલા છેલ્લે એક્સરસાઇઝમાં 13મા સ્વાધ્યાયમાં તમે 2 નંબરથી તે 30 નંબર સુધીના દાખલા કર્યા, 30 દાખલા કર્યા, 29 દાખલા. બધામાં તમે જોવો તો y બરાબર જે ફંક્શન આપેલું sin cos tan માં જે આપેલા તે બધામાં એંગલ જે છે તે મને x જ આપેલો હતો. તો ત્યારે તમારે સાંકળ નિયમ નથી આવતો એમાં. બરાબર? સ્ક્વેર એવું બીજું કંઈ નહીં આપેલું હતું, એટલે એક જ ફંક્શન આપેલું sin x તો sin x જ એમ, cos x તો cos x એટલે પછી બીજું પ્લસ માં ને એમ કરીને છૂટું પડે, પણ તારે આખો એક જ વિધેય તરીકે નહીં આપે. આમાં કેમ એક જ દાખલું છે, એક જ છે. બરાબર? sin tan sec 5x બધામાં આવી ગયા, બધા. બરાબર? અને એક જ પદ તો બન્યું, પ્લસ માઇનસ છૂટું નથી પડેલું. તો આવા સંજોગોમાં સાંકળનો નિયમ આવે. અને અહીંયા એંગલ પણ જો x નથી 5x છે. જ્યારે એંગલ x ની જગ્યા પર આવો કોઈ બીજો આવે ને ત્યારે સાંકળ નિયમ મારે અહીંયા તરફ કરવા જ પડે છે. બરાબર? sin x માં પણ આપણે કરતા હોઈએ. sin x નું વિકલન શું આવે? તો કે cos x ને પછી x જે છે તેનું પાછું કરીએ છીએ પણ x નું 1 જ આવે એટલે આપણે લખતા નથી. 1 જ આવે એનું વિકલન. એટલે અહીંયા 5x છે એંગલ, એટલે 5x નું મારે પાછું 5 કરવું પડે કારણ કે એનું બદલાઈ જાય છે. x નું 1 આવે, 5x નું 1 નથી આવતું, 5 આવે એટલે મારે લખવા પડે. આમાં 1 લખવા પડે પણ પછી એક ગુણાકારમાં રકમને કોઈ ફેરફાર નથી કરતો એટલે આપણે લખવાનું માંડવા કરેલું છે, બીજું કંઈ છે નહીં. તો અહીંયા નિયમ પ્રમાણે પહેલા જે વિધેય છે તેનું પહેલા વિકલન કરો. એટલે સૌથી પહેલા કયું વિધેય છે? sin. તો sin નું વિકલન શું આવશે? cos. પણ એંગલ કોણ? તો sin નો એંગલ અહીંયા કોણ છે? તો આખો છે tan sec 5x એટલે આ પણ લખવાનું tan sec 5x. ઇન્ટુ. કેમ ઇન્ટુ? તો કે ઇન્ટુ બીજી વખત વિકલન આવે તો ઇન્ટુ, ત્રીજી વખત ના આવે તો પણ ઇન્ટુ, ચોથી વખત ના આવે તો પણ ઇન્ટુ. બધામાં ગુણાકાર કરે તો જ આ લોકો કેન્સલ થશે ક્રમ બાય ક્રમ. એટલે વચ્ચે તો ઇન્ટુ જ મૂકવાનું. એક વખતનું વિકલન થયું, હવે ઇન્ટુ કરીને બીજી વખતનું વિકલન. બીજી વખતના વિકલનમાં શું થશે? તો કે મારે બીજું વિધેય કયું છે તે લેવાનું. પહેલાનું sin નું cos કર્યું, બીજું કયું છે? tan. આ પછી જોવાનું tan નું વિકલન શું આવશે? તો કે tan નું વિકલન આવે sec વર્ગ. એંગલ કોણ? તો કે tan પછી જે હોય તે આખો એટલે sec 5x ઇન્ટુ આનું પતી ગયું tan નું. હવે કોનો વારો? sec નો વારો. sec નું વિકલન શું છે? sec ઇન્ટુ tan એટલે એ લખાશે sec 5x ઇન્ટુ tan 5x ઇન્ટુ હવે કોનું આવવાનું? 5x નું. 5x નું શું આવશે? 5. આ થયો સાંકળનો નિયમ. આવો તમારો જવાબ થાય. બહુ લાંબો આવે તેવો ખ્યાલ આવે. હજુ એકાદ દાખલો કરી જોઈએ આપણે. y ઇક્વલ ટુ નાના જ કરીએ, cos sin ax plus b. ચાલો dy by dx, સોરી dy by dx લખવાનું અમારે. dy by dx આવશે. પહેલા કોનું વિકલન આવશે? d by dx લખી નાખ્યું પહેલા મેં. cos
sin ax plus b. તો પહેલા cos નો વિકલન આવશે. cos નું શું આવશે? માઈનસ sin. cos ની પાછળ નાખું પૂછવાનું આવશે sin ax plus b into હવે કોનો વારો? sin નો વારો. sin નું વિકલન cos, એની પાછળ જે છે તે આખું ax plus b. હવે કોનો વારો? ax plus b નો. ax plus નો કોનો વિકલન થશે? ax નો a થશે, b નું તો 0. તો આ થઈ ગયો આન્સર. બરાબર? ઘણી વખત શું આવશે તો કે આ બધામાં સાઉન્ડ લીધા તેમાં sin cos tan તો કશે પણ પાવર નથી, ઘાત નથી. એક એક્ઝામ્પલ એવું લેવું કે મારી પાસે જે ફંક્શન આપ્યું છે તેની ઉપર ઘાત છે sin cube x અને આનું વિકલન મને પૂછેલું છે dy by dx of d by dx of sin cube x. હવે આનું વિકલન પૂછેલું હોય તો કેવી રીતે કરવું? તો એમ તો શું થાય? sin cube x એટલે sin x into sin x into sin x 3 વખત મારે થાય અને ગુણાકારનો નિયમ કરવો પડે. હવે 3 માં ગુણાકારનો નિયમ કેવી રીતે કરીએ? આપણે તો બેક શીખેલા fx into gx. બે જ આવેલા હોય તો એક અચળ, પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. 3 હોય તો કેવી રીતે? તો 3 હોય તો પણ વપરાય. પહેલું into બીજું into ત્રીજું, તો પહેલા બે અચળ ત્રીજાનું વિકલન વત્તા પછી બીજું ત્રીજું અચળ પહેલાનું વિકલન વત્તા પછી પહેલું ત્રીજું અચળ અને બીજાનું. બધાનું વારાફરતી વિકલન આવવું જોઈએ. એકનું વિકલન કરવાનું, બાકીના બેને ફિક્સ કરવાના. ક્રમ આમ તેમ થાય તો કઈ વાંધો નહીં, કારણ કે વચ્ચે વત્તા જ છે. એટલે પહેલું ને બીજું અચળ ત્રીજાનું વિકલન પ્લસ બીજું ને ત્રીજું અચળ પહેલાનું વિકલન પ્લસ પહેલું ને ત્રીજું અચળ બીજાનું વિકલન. એવી રીતે બધાના વિકલન કરીને કરી શકાય. પણ આવા ઓછી સંખ્યામાં હોય તો, હવે 4 હોય તો ભાઈ 3 ના અચળ રાખીને ચોથામાં કેટલું બધું થાય? 5 6 7 ઘાત આવે તો કેટલું બધું લાંબુ થાય. એટલે એવા સંજોગોમાં જ્યારે ઘાત આવે ને ત્યારે ગુણાકારનો નિયમ દર વખતે કામ આવે તેવું નહીં મળે, સરળ નહીં મળે એમ. તો હવે આમાં મારે ઘાતના નિયમનો ઉપયોગ કરવો હોય તો સાકારના નિયમનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું? તો મારે શું આવશે? આમાં મેં તમને કહ્યું કે સૌથી બહારનું વિધેય છે તેનું પહેલા વિકલન કરો, પછી બીજાનું, પછી ત્રીજાનું, ધીરે ધીરે અંદર જવાનું. અહીંયા સૌથી બહાર સાઈન નહીં, પણ સૌથી બહાર પહેલું કયું આવશે? ઘાત. જો કોઈ ફંક્શન પર ઘાત હોય તો ઘાત વાળાને પ્રથમ વિધેય તરીકે આપણે ઇન્ડિકેટ કરવાનું. અને વિકલન કેવી રીતે કરવાનું? તો કે આ sin ની ઘાત છે તો sin જે આવ્યો ને તો sin ને મારે x તરીકે વિચારવાનું. x છે નથી, આપણે વિચારવાનું. એટલે x નો ઘન y બરાબર x ઘન હોય તો એનું વિકલન શું આવશે? તો કે 3x² આવશે. ઘાત આગળ આવે ને આની ઘાત 1 ઓછી થાય એટલે x⁻n પ્રકારે આનું મારે વિકલન કરવાનું. એટલે મેં કીધું કે તમે સોચો કે આ x છે અને x ના ઘનનું જે પ્રમાણે વિકલન કરો તે પ્રમાણે આનું વિકલન કરવાનું. એટલે શું આવશે? 3 આગળ આવશે, પણ આ x નથી sin x છે એટલે sin ની ઘાત 1 ઘટશે. આની જેમ બરાબર. x હતો તો x ની ઘાત ઘટી, જ્યાં sin છે તો sin નો 3 આગળ આવ્યો અને sin ની ઘાત 1 ઘટી, sin²x. પણ હવે શું? તો કે આ x ની જગ્યા પર છે, x નથી, એટલે એનું મારે પાછું વિકલન. હવે મારું આ બીજું વિધેય થઈ ગયું, પહેલું ઘાત વાળું આ બીજું, એટલે d by dx of sin x કરવાનું. એટલે આવશે 3sin²x into cos x. sin x નું વિકલન તો આનો જવાબ થયો. sin cube x નું વિકલન 3sin²x into cos x. સમજી લેજે. બીજું પણ જુઓ. y equal to cos²x dy by dx શું થશે? તો કે cos ની ઉપર બે ઘાત આવી એટલે ઘાતને પ્રથમ વિધેય તરીકે લો એટલે 2 આગળ આવશે, 2 cos ની ઘાત 1 ઘટશે, 2 માંથી 1 જશે એટલે 1 જ રહેવાની. અને હવે ઇન્ટુ માં કોનું વિકલન કરવાનું? cos નું. એ શું આવશે? -sin x. માઈનસ જ્યારે જ્યારે આવે ત્યારે કાઉન્સ પાડવો બહુ જરૂરી છે, કારણ કે તમે કાઉન્સ નહીં પાડશો તો cos x sin x ઇન્ડિકેટ થઈ જશે. આ ઇન્ટુ થોડા દેખાય આપણને, એટલે કાઉન્સ પાડો તો જ એ છૂટા પડશે. એટલે -2 sin x into cos x. અને આ શું છે? -sin 2x નું સૂત્ર આવી જાય છે. બરાબર. આ cos²x નું વિકલન થઈ ગયું -sin 2x. સમજશે? ઘાતના નિયમમાં સાકારના નિયમમાં જો કોઈ પદ પર ઘાત હોય તો તે પ્રથમ વિધેય, પછી આ બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. આ પહેલું વિધેય ને આ બીજું વિધેય, પહેલું વિધેય ને આ બીજું વિધેય, એમ એવી રીતે તમારું થશે. તો આ તમારો સાકળનો નિયમ આવે. બરાબર. એકચ્યુઅલી આ 12માં આવશે તમને આ નિયમ. 12માં તમારું 5મું ચેપ્ટર છે, તેમાં 5.1 એક્સરસાઇઝ આવી ગયા સાકળના નિયમ પર ની પ્રેક્ટિસ માટેનું તમને આખી એક્સરસાઇઝ આપેલી છે. આપણે અત્યારે MCQ માટે એને લેવાના છે એટલે તમને થોડી ઘણી ડિસ્કસ કરીએ અહીંયા.
બરાબર. તો સાંકળના નિયમમાં શું આવે ખરેખર કે જો y એ x નો નિયમ કોઈ બીજા ચલનું હોય, y એ t નું વિધેય હોય, t એ u નું વિધેય, u એ x નું વિધેય, x લઈ લો લાંબુ નહીં જાઉં, હોય તો શું આવશે? y નું x ની સાપેક્ષ વિકલન કરવા માટે સાંકળનો નિયમ નીચે મુજબ છે. શું આવશે? મને પૂછ્યું છે dy by dx, તો dy by dx શું લખાશે? y એ તો t નું છે એટલે dy by dx ને લખાય, પણ શું લખાય? dy by dt લખાય. t એ u નું છે, હજુ પણ x નથી આવ્યો, t એ u નું એટલે શું લખાશે? dt by du. પછી u એ x નું છે એટલે શું લખાશે? du by dx. કોનું વિધેય છે તેની સાપેક્ષ વિકલન થાય એટલે y નું t ને સાપેક્ષ થશે, t નું u ને સાપેક્ષ થશે અને u નું x ને સાપેક્ષ. આ બધા વચ્ચે હું ગુણાકાર કરું તો dt કેન્સલ થશે, du કેન્સલ થશે, dy by dx રહી જશે. એટલે લખવાનું તો છે dy by dx પણ સ્પ્લિટ કરીને લખીએ છીએ આપણે. તો આ થયો તમારો સાંકળનો નિયમ. બરાબર છે. સાંકળના નિયમમાં તમારા સમ્સ મેં અત્યારે થોડાક લખેલા હતા તે તમારા સમ્સ થાય. તે છતાં પણ આપણે પાછા હજુ એક વખત સમ્સ કરવા તો કરી નાખીએ આપણે. પહેલું સમ આ રિવાજ આપણે sin cos tan 5x લખેલું તો તે જ કરી મૂકીએ. બરાબર. આ y છે, dy by dx બરાબર d by dx of sin cos tan 5x. પહેલા sin નું વિકલન cos આવશે, એની પાછળનું લંગર એમનું એમ મૂકવાનું છે. બરાબર. હવે cos નો ટર્મ, આ cos નો ટર્મ, sin પતી ગયું, cos નો ટર્મ, cos નું વિકલન માઈનસ sin આવે, એની પાછળ છે tan 5x. હવે tan નો ટર્મ આવે એટલે sec વર્ગ 5x. હવે 5x નો ટર્મ આવે તે આવશે 5. આ પહેલો દાખલો તમારો પતી ગયો. બીજો દાખલો y બરાબર ઘન sin ક્યુબ નો લખ્યો તે લખી નાખીએ, sin ક્યુબ x dy by dx. તો dy by dx માં d by dx of sin cube x છે, તો એમાં ઘાતનું વિકલન પહેલા થશે, 3 આગળ આવી જશે અને sin ની ઘાત 1 ઘટશે અને પછી sin નું વિકલન આવશે cos x. બરાબર. આમાં નિયમ શું આવ્યો કે જો વિધેય ઘાતવાળું હોય, વિધેય ઘાતવાળું હોય તો ઘાતને સૌથી પહેલા ઘાતનું વિકલન કરવું. ઘાતનું વિકલન કયા સૂત્રને આધારે? x raised to n સૂત્રને આધારે કરવું. ત્યારબાદ બીજા બધા લાઈનમાં આવી જાય, એના પછી જે આવતા હોય તે. બરાબર. તો આ એનો નિયમ થયો તમારો. બરાબર. હજુ એક વિચારી મૂકીએ. ત્રીજું y equal to 5x plus 8 ની 5 ઘાત. આવું થયું. આમાં તો sin cos લોકો લીધે પણ આવી પણ આવી શકે ને. તો આને પણ મારે x તરીકે જ વિચારવાનું. x ની 5 ઘાત dy by dx 5x plus 8 ની 5 ઘાત. બરાબર. તો આ મારા માટે x થયો. x ની 5 ઘાત નું વિકલન શું આવશે? તો કે 5 આગળ આવશે ગુણાકારમાં. 5 કોની ઘાત ઘટશે? 5x 8 ની ઘાત ઘટશે 1, એટલે 5x 8 ની 4 ઘાત થશે. અને હવે 5x 8 નું વિકલન થશે, જેની ઘાત ઘટીને તેનું પાછું વિકલન થાય. x હોય તો x નું પણ થતું જ હોય છે, પણ આપણે લખીએ નહીં. આ કેટલા આવશે? 5x 8 માં 5x નું વિકલન થશે 5, 8 નું તો 0, એટલે 5 ગુણ્યા 5 એટલે 25 થઈ ગયા. 5x 8 ની 4 ઘાત. આમ થયું તમારો સાંકળનો નિયમ. બરાબર. આટલે તમારે સાંકળના નિયમની પ્રેક્ટિસ કરાવી અને હવે આપણે પાછા MCQ સ્ટાર્ટ કરીએ. બે તો MCQ કરીશું, રાઈટ?
હવે આવશે પહેલું એમસીક્યુ fx બરાબર sin સ્ક્વેર x માટે f ડેશ પાઈ બાય 2 શોધવાનું છે. f ડેશ પાઈ બાય 2 શોધો. બરાબર? જો પહેલું જ આવ્યું એમાં સાંકળનો નિયમ આવી ગયો. આ sin સ્ક્વેર x, જો સાંકળનો નિયમ આપણે ન ડિસ્કસ કરેલો હોય તો મારે આને લખવા પડે sin x sin x બે વખત, અને પછી f ડેશ x કરવા પડે. મારે પહેલા f ડેશ x કોણ છે પૂછેલું, ભલે f ડેશ પાઈ બાય 2 છે, પહેલેથી પાઈ બાય 2 નહીં મુકાય. પહેલેથી પાઈ બાય 2 મૂકું તો અચળ વિધેય બની જાય, એટલે એનું વિકલન 0 જ થઈ જાય. બરાબર? મારે પહેલા આનું જ વ્યાપકમાં જ f ડેશ x શોધવાનું, અને f ડેશ x નો જે આન્સર આવશે ને તેમાં પછી મારે x ની જગ્યા પર પાઈ બાય 2 મૂકવાના છે. ઓકે, એટલે sin સ્ક્વેર x નું વિકલન sin x sin x કરીને કરીએ તો એક અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન, એમ કરીને 3-4 સ્ટેપ તમારા થશે. પણ તમે સાંકળનો નિયમ યુઝ કરો તો પહેલા ઘાતનું વિકલન આવશે, કારણ કે ઘાત આવી ફંક્શન પર, એટલે ઘાતનું વિકલનમાં 2 આગળ આવશે અને sin ની ઘાત 1 ઘટશે. બેમાંથી એક જશે, એક જ sin રહી જશે. અને હવે આ sin x આવ્યું તેનું પાછું વિકલન થશે તે cos x થઈ ગયું. sin x નું વિકલન cos x. બસ આ દાખલો થઈ ગયો તમારો. બરાબર? તો આ થયું તમારું sin 2x નું સૂત્ર, 2 sin into cos. આ f ડેશ x થયું, અને હવે મને પૂછેલું છે f ડેશ પાઈ બાય 2, એટલે sin 2 into પાઈ બાય 2. જ્યાં x દેખાય છે ત્યાં પાઈ બાય 2 મૂક્યા, એટલે આવ્યું sin પાઈ, અને sin પાઈ એટલે 0. એ વેલ્યુ તમને આવડતી હશે ટ્રિકોમાં. ચાલો, પહેલું પતી ગયું. y બરાબર √x plus 1/√x માટે f ડેશ 1 બરાબર ખાલી જગ્યા આના જેવું જ છે. હવે √x તમારે આનું જે વિકલન કરીશ ને તેને સૂત્રમાં મૂકી દેજો, સાથે એડ કરી દેજો, કે એને પણ સૂત્ર તરીકે જ તમારે યાદ રાખવાનું છે. અત્યારે કઈ રીતે વિકલન થાય, સરવાળો આવશે નો ડાઉટ, પણ દરેક પદનું વિકલન કેવી રીતે થવાનું, કયું સૂત્ર આવશે તે જો અવઢવ લાગતી હોય તો એ સિમ્પલ છે સૂત્ર. આ રૂટ લોકો આવ્યા, રૂટ લોકો ક્યુબ રૂટ આવે, ચતુર્થ મૂળ આવે, પંચ મૂળ આવે, ગમે તે મૂળ આવે, n મૂળ આવે. પહેલા આ તમને સ્ક્વેર રૂટમાં આપ્યું છે તેને ઘાતમાં કન્વર્ટ કરી નાખો તો આવું લખાશે x રેઝ ટુ હાફ. આ લખાશે 1/x². એ 1/x² ને હું શું લખું, x રેઝ ટુ -½ લખાય, કોઈ વાંધો નહીં. હવે ઘાતને ઉપર ચડાવી દીધી એટલે માઈનસ થઈ જશે. બરાબર? હવે હું વિકલન કરું તો dy/dx of x રેઝ ટુ હાફ થશે, અને dy/dx of x રેઝ ટુ -½ થશે. x રેઝ ટુ n નું સૂત્ર છે ને, એટલે રૂટિયું આવ્યું એટલે પેલું સૂત્ર કઈ બીજું કઈ આવવાનું છે એવું નથી. છે તો x રેઝ ટુ n નું જ. ક્યુબ રૂટ આવે તો રેઝ ટુ 1/3 થઈ જશે, ચતુર્થ મૂળ આવે તો x ની ઘાતમાં 1/4 થઈ જશે. આવે તો સૂત્ર x રેઝ ટુ n નું જ આવશે. તો અહીંયા x રેઝ ટુ n પ્રકારે ઘાત આગળ આવશે, 1/2 x રેઝ ટુ ઘાત 1 ઘટી, 1/2 માંથી 1 ઓછો થઈ ગયો. આ જો હવે આ -½ આવશે ને, કઈ નેક્સ્ટ માં કરું, આ -½ x રેઝ ટુ -½ -1, કારણ કે આની ઘાત -½ છે. આ શું લખાશે તો કે 1/2 x રેઝ ટુ -½ એને છેદમાં લઈ આવું તો 1/2 x રેઝ ટુ હાફ લખાય, એટલે 1/2 √x. તો તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની, d/dx of √x બરાબર 1/2 √x. એઝ અ ફોર્મ્યુલા તમે જે સૂત્રો લખ્યા છે તેમાં એડ કરી દેજો. d/dx of √x equal to 1/2 √x. x રેઝ ટુ -3/2, -1 ને -1/2 એટલે -1/2 થઈ ગયો. આ શું આવ્યું, f ડેશ x. f ડેશ fx જ લખજો, કારણ કે અહીં f ડેશ 1 લખ્યું છે ને આપણે, એટલે ને dy/dx of x equal to 1 લખો તો આપણો કોઈ પ્રોબ્લેમ નથી. હવે પૂછ્યું છે f ડેશ 1, એટલે જ્યાં x દેખાય છે ત્યાં મારે મૂકવાના છે 1. આન્સર કેટલો આવશે આનો, તો 1/2, 1 ની ઘાતમાં -½ નો આન્સર કેટલો આવે, 1 ની ઘાતમાં કોઈ પણ હોય જવાબ એનો આવે 1 જ, એટલે 1/2 -1/2 એટલે આવશે 0. આ તમારું બીજું MCQ કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજું f
fx equal to 1 plus x square plus x cube plus up to dash dash x raised to 99 plus x raised to 100 માટે શોધવાનું છે f dash minus 1. એક સરખા જ MCQ છે પણ ફંક્શન દરેકમાં થોડા બદલાય એટલે થોડી મેથડ તમારી આમ તેમ લાગે તમને. સેમ વે પહેલા f dash x શોધવાનું. અહીંયા બધામાં કયું સૂત્ર આવશે વિકલન કરવા માટે? દરેક જગ્યાએ x raised to n નું સૂત્ર આવશે વિકલન કરવા માટે. 1 નું વિકલન 0, x નું 1, x સ્ક્વેર નું 2x, x ક્યુબ નું 3x સ્ક્વેર, x raised to 99 નું 99, x raised to 98, x raised to 100 નું 100, x raised to 99. આ f dash x મળી ગયું. હવે મારે પૂછેલું છે f dash minus 1. એટલે જ્યાં x દેખાય છે ત્યાં મારે કેટલા મૂકવાના છે? -1 મૂકવાના છે. બધે -1 મૂકી નાખ્યા. આ 1 -2 આ +3 આવવાની કે ઘાત યુગ્મ થઈ ગઈ. અહીંયા 4x ક્યુબ આવશે એટલે -1 ની 3 ઘાત આવશે એટલે -4 આવશે. અપ ટુ ડેશ ડેશ આ ઘાત યુગ્મ છે એટલે +1 આવશે એટલે +99 ને આ ઘાત અયુગ્મ છે એટલે -100 થવાના. હવે આનો આન્સર શું? 1 -2 +3 -4 +5 -6 એવી રીતે આવશે ને. તો એમ તો પ્લસ લોકો બધા અયુગ્મ છે એટલે પ્લસ વાળી ટર્મ્સ ને છૂટી પાડો 1 + 3 + 5 + અપ ટુ ડેશ ડેશ 99 અને માઈનસ કોમન કરું તો 2 + 4 + 6 + અપ ટુ ડેશ ડેશ +100. 1 ને 3 ને 5 ને 99 તરત આવશે માઈનસ 2 ને 4 ને 6 ને રહે 100 તરત આવશે. આ સમાંતર શ્રેણી, આ પણ સમાંતર શ્રેણી. n/2 a + l નો ઉપયોગ કરો બંનેમાં આન્સર આવે પણ લેન્ધી પ્રોસિજર કહેવાય. અહીંયા પણ n/2 a + l, અહીંયા પણ n/2 a + l. n તરીકે કેટલા પદ આવવાના? તો કે 50 આવવાના છે. અહીંયા પણ 50 આવવાના છે. એ રીતે થવાના છે. પહેલું પદ 1 ને છેલ્લું પદ 99 ને પહેલું પદ 2 ને છેલ્લું પદ 100. આરામથી થઈ જાય n/2 a + l થી. પણ એના કરતા આ જો આ બેની જોડી બનાવો. 1 - 2 3 - 4 5 - 6 જ આવશે ને અને લાસ્ટમાં 99 - 100. આનો જવાબ કેટલો આવવાનો? તો કે -1. 3 - 4 નો -1 અપ ટુ ડેશ ડેશ છેલ્લો પણ કેટલો આવવાનો? -1. કેટલી વખત આવવાના માઈનસ? ટોટલ પદ 100 છે. 1 થી 100 બે ની જોડી બનાવીને એક પદ બનાવ્યું એટલે અડધા થઈ ગયા ને પદ. એટલે 100 માંથી કેટલા થઈ ગયા? રહે 50 પદ થઈ ગયા. એટલે -1 કેટલી વખત આવવાનું? 50 વખત આવવાનું. એટલે આન્સર કેટલો આવવાનો? -50. બરાબર છે કે? -1 - 1 50 વખત એટલે -50 આનો આન્સર થશે. બરાબર? તો આનો આન્સર થઈ ગયો -50. આ MCQ બહુ બધી વાર પૂછાયું છે હું તમને, એટલે ખાસ ધ્યાનમાં રાખવા જેવું MCQ છે. ઓકે, આ સ્કૂલમાં આટલા જ MCQ કરાવેલા છે. એટલે આપણે અહીંયા અટકીએ અને આગળ આપણે દાખલા કરીશું તે બીજા વિડીયોમાં તમને કરાવીશું. અત્યારે આટલું જ રાખીએ. ઓકે, સાંકળનો નિયમ બરાબર ધ્યાનમાં રાખવાનો છે અને તેને આધારે MCQ પણ સૌથી પહેલા સૂત્ર મોડે કરવાના જરૂરી છે. ઓકે, બાય.